દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા બહાર જતા હોય છે। ત્યારે આ જ રીતે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનો એક પરિવાર નેપાળ વેકેશન માણવા ગયો હતો। જેઓ 31 ઓક્ટોબરના રોજ પરત રવાના થવાના હતા, પરંતુ પરિવાર પરત નહીં ફરતા ઘરના અન્ય સભ્યો ચિંતિત બન્યા છે। જે તે સમયે જાગૃતિ બહેને મોબાઈલ ફોન પર વાત કરીને 31 ઓક્ટોબરના રોજ પરત આવી જવાની વાત કરી હતી, પરંતુ હિમવર્ષા થઈ જતા અન્નપૂર્ણા 3 તરફ જવાના માર્ગ બંધ થઈ ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી તેઓની કોઈ ભાળ મળી નથી। કડોદ ગામે રહેતા જિગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેઓ પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા। પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, જેને નાનપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી આ સ્વપ્ન સાકાર કરવા માટે એમના માતા પિતા અને દીકરી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા 3 તરફ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા। ત્યારે સ્થાનિક નેતાગીરી દ્વારા ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરી પિતા પુત્રીને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે અને જાગૃતિ બહેને પણ પતિ અને પુત્રી ગુમ થયા અંગેની સ્થાનિક કડોદ આઉટપોસ્ટ પોલીસમાં ફરિયાદ આપી છે।